જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલાયન દાસાન. આપ સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. મારો અવાજ તમને બધાને આવતો હશે. આપ સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. અવાજ આવે છે કે નહીં એ અઘરું છે, ચેક કરી લઈએ આપણે જરા. મારે વહેલી તકે આ લાઈવ પૂરું કરવું છે. જ્યારે મારી એક્ઝામ આવે છે ને ત્યારે મને આવા બધા તકાદા સૂચે છે અલગ અલગ કામ કરવાના, જેના વિશે પછી મને મારા ઘરવાળા બોલી શકે છે. કોઈ છે નહીં એટલે કેવી રીતે ખબર પડે કે હું એક નમૂના આયા છે અહીંયા અમદાવાદમાં. તે આયા છે ફાર્મ. હા આવું છું. અમદાવાદ આયા છે, ફાર્મ હાઉસમાં ઉતરેલા છે ને બહુ ફેમસ જ છે આ બધું એના માટે. હવે એ કોઈક બેનને ફસાઈ છે કોઈક રીતે, અને અહીંયા પાછું ચલાવ્યું છે પાછું અંગિકાનું પ્રકરણ. એને એવું જ લાગે છે, એટલે તમને ખાલી કહી રાખું કે જે ભો બાળકો એમ બાંધીને બેઠા હતા કે અમારા તો નરસિંહજીના અનુષ્ઠાન સક્સેસફુલ થઈ ગયા. મને ખાલી કહી રાખું છું કે ટાઈગર અભી જિંદા હે, અને બહુ ઝડપથી બહુ મોટો ધમાકો લઈને આવવાનો છું હું. એટલે તમે એ ગફલતમાં ના રહેશો, બરાબર. ખાલી હું એટલું જ કહેવા આવ્યો છું કે અમદાવાદમાં ફાર્મ હાઉસમાં જે ફરી વખત રંગરેલિયાઓ ચાલુ કરવાનું જે વિચાર્યું છે, હું કંઈ નહીં કરું. મારી પાસે એડ્રેસ છે, મારી પાસે પ્રોપર વિગતો છે. ધ્યાનમાં રાખજો કે તમારા મનમાં જે ચાલી રહ્યું છે હું થવા નહીં દઉં. તમે ભલે તમારા માટે કોઈ રિંકિયા કે પાપા એ ગાતું હોય, પણ એ થાય નહીં. એ સમજી લેજો. હું તમને ખાલી કહેવા માંગુ છું ટૂંકમાં, જે ભૂસ્વામી બાળકો એવું માનીને બેઠા હોય કે હવે અમારે ચોદવાના દિવસ આવી ગયા છે, શિયાળામાં ઠોક કરીશું, એ થવાનું નથી. અને બહુ જ મોટા પ્રમાણમાં એવું ના થાય કે અમે 50-100 વૈષ્ણવો તમારી ત્યાં રેડ પાડી અને તમારું ધોતિયું ખુલેલું હોય. અને જો હિંમત હોય તો કરી જુઓ, બરાબર. એટલું જ કહીશ. અને હદ એવી છે કે એક ગર્ભવતી બેનને એ બાળક ફોન ઉપર આશીર્વાદ આપતો ફરે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ રોજ લખવાનું ને. અને ઘણાને એવું પ્રેશર હોય છે કે મારી પર કોઈ તંત્ર થાય છે ને. કશું નથી થતું, કોઈ ચિંતા નહીં કરવાની. કોઈ તંત્ર આવું બધું તંત્ર બંત્ર કશું થતું નથી. એ ડરાવે છે સંમોહન ઇત્યાદિથી, બધું કશું નથી. 5 મિનિટનો રસ્તો છે એનો. ખાલી ભગવદ આશ્રય રાખો. આના માટે કોઈ ડરવાની જરૂર નથી. અને જે ડરાઈ રહ્યા છે એ બહાને એમ કે હું કહું એવું જ કરવાનું, હું એવું કહું તમારી પર બહુ કૃપા થવાની છે, દૈવી જીવ આવવાનો છે, એવું બધું કશું થવાનું નથી. ઘણા બધા એવું વિચારે છે કે આશીષભાઈ શું બબડે રાખે છે, બટ હવે મારે તો મારી વાત પહોંચતી કરવાની છે, એટલે હું ખાલી વાત એટલી જ પહોંચતી કરી રહ્યો છું ને જે અમદાવાદમાં ફાર્મ હાઉસમાં બેઠા છે એ સાંભળે, બરાબર. કે એવું ના થાય કે પાછું મહારાષ્ટ્ર જઈ ના શકાય એમ. બસ મારી એટલી રિક્વેસ્ટ છે. એવું ના થાય કે હવે મારે કંઈક એવું કરવું જ જોઈએ એમ ઢંઢેરો પીટીને, જે મારે. એટલે હું પર્સનલી એક વસ્તુ કહું કે હું ખબર નહીં કેમ એવો રોકાઈ રહ્યો છું કે ભાઈ મુખ્ય કર્તવ્ય તો ભગવત સેવા છે, તો એ કેમ છોડીને કરવું. બટ હવે મને ઘણી વાર એમ થઈ રહ્યું છે કદાચ માર્ગની સેવામાં આવીને મારે બધું જ છોડી દેવું પડે ને, અને કદાચ આ પરમ ફલ ભગવત સેવાય કદાચ છોડી દેવી પડે, આટલી ગંદકી જો ઘર સુધી ઘૂસી ગઈ હોય, અને પછી દોડવું પડે, તો કદાચ એ કરીશું. બટ હમણાં તો હાલ પૂરતું તો જે હું મિશન ઉપર છું, કેમ કે બહુ જ મોટો ધમાકો થવાનો છે, એની તૈયારી લોકો રાખીને રહે. અને જે લોકોને એવું લાગે છે કે હવે તો બધું થઈ ગયું છે ને હવે અમે લોકો શિયાળો ઉજવીશું,
શિયાળો તો નહીં ઉજવવાતો. હા, હા, તમે જે બાયડીઓને ગાવું હોય સસક સસક રહી અપને ભવન મેં તે ગાઓ, પણ એવું કશું નહીં થાય. અને જો તમે આવું બધું ચાલુ કર્યું ફરીવાર, તો પછી હું હવે એક વાત સમજી ગયો છું કે હું કોઈના ભરોસા પર બેસી અને ચૂપ નથી રહેવાનો. હું આ ચેનલને ગમે તે રીતે પછી મારે અને ખાસ વસ્તુ પછી જો કોઈક એવું કહી દીધું ને કે આ તો સનાતન ધર્મ પર હુમલો કરે છે, તો હું તમને બધાને ખેંચી જઈશ એમ કે તમારા કારસ્તાન શું છે એમ. હા, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ થી લઈને ઈડીમાં, કેમ કે તમે લોકોએ જેટલું બ્લેક કર્યું છે ને, બ્લેક એન્ડ વ્હાઈટ, એ બધું જ બહાર પાડી દઈશ એમ. એટલે હું એટલા બધા અંદર ઘૂસી ગયો છું ને હવે, કે તમારા દરેક કાણા ખુલ્લા થઈ જશે એમ. તમારી જમીનોની ડીલ હોય, તમારી હવેલીઓની ડીલિંગ્સ હોય, તમે જે પૈસા સફેદ ને ભૂરા કર્યા છે. મારે બેટાઓ અમુક ગોસ્વામી બાળકો અમેરિકા થી લઈને ઇન્ડિયામાં હવાલાનો ધંધો ચલાવે. અહીંયા ભેટમાં પૈસા લે ને તો અહીંયા પાછા એ પૈસા પાછા આપી દે. બોલો, તમને લોકોને ખબર છે આ હવે થાય છે? એટલે હવાલોનો ધંધો કર માર બેટા હોય. અહીંયા ₹1,00,000 ભેટ પગમાં મુકાવડા, પછી ત્યાં એ પૈસા પાછા પેલા કોઈકને આપવાના હોય તે કમિશન કાપીને ત્યાં આપી દે. આવું શું ના થાય તુમ લોકોને? પછી ત્યાં એવું કરે, ત્યાંથી પૈસા ડોલરમાં લઈ લે, પછી ત્યાંના ટ્રસ્ટમાં જમા કરાવી દે, અને પછી અહીંયા પાછા પૈસા કમિશન કાપીને આપી દે. તો આ જે ધંધો કરો છો, આ બધો ધંધો એક એક કરીને હું એક એક નામ સાથે ઉજાગર કરીને તમને જેલમાં ગલાવડાવી દઈશ. અને તમે એમ નહીં સમજતા કે આશીષ કશું કરી શકે એમ નથી. તમને ન ખબર હોય તો છે ને, દરેક વખતે જ્યારે એવું લાગે ને કે હું કશું કરી શકે એમ નથી, ત્યારે મારી પાછળની બેકહેન્ડ ટીમની અંદર પ્રીમિત પુરાણીનું જરા જૂનો વિડીયો જોઈ રાખજો. જે પ્રીમિત પુરાણીએ એક દીકરીને બચાવીને લંડન મોકલાવી છે, એની જરા સમજી લેજો. એટલે જરા પણ પોતાની જાતને એમ નહીં સમજતા કે અમે બહુ હોશિયાર છે ને અમે ગમે તેમ કરીને આશીષને દબાવી શકીએ છીએ. બરાબર? અને જે એકાદ બે બેટીજીઓ ભેગા થઈને મારા નામનું એવું ચગાવતા હતા કે મને વડોદરાના એક મુખ્ય પીઠાધીશ્વરે પૈસા આપ્યા છે, મને જણે ₹1 કરોડ આપ્યા છે. ₹1 કરોડ આપ્યા છે એવું એમનું કહેવું હતું એમ. જો 1 કરોડ તો ઠીક, પણ ઠીક છે, ચાલો હવે. એટલે લોકોને જે બોલવું હોય તે બોલવા દો. બરાબર? બહુ ઝડપથી આપણે પાછા મળીશું એમ. અને મળીશું તો આપણે યુટ્યુબ પર નહીં મળીએ હવે. બાકી અત્યારે તો ખાલી આટલી જ વાત. અને જે અમદાવાદના ઘેલા વૈષ્ણવો છે, જે એમની સાથે હોવા માટે તત્પર થયા છે, એ લોકો ધ્યાનમાં રાખજો કે હું જો ગોસ્વામી બાળકો સુધી ના પહોંચી શકું તો તમારા ઘર સુધી તો પહોંચી જ જઈશ. તમારી સોસાયટીમાં તો ચગાઈ જ મારીશ કે આ રાંડ છે. એટલું યાદ રાખજો એમ. બરાબર? આપ સૌ વૈષ્ણવ ભગવત સ્મરણ. ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસન.